આજે રાધા આઠમ છે. આરકે નગર રત્નાલ તો પંજરીનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે, જે ધાણા અને વરિયાળીને પીસી અને એમાં ગોળ અને ઘી રાખી અને એવી રીતના બનાવે છે અને બહુ જ સ્વાદિષ્ટ અને નેચરલ હોય છે. પ્રસાદી બની ગઈ, મોટા વાસણમાં એને હારવા દઈ દીધી. ગરમ છે એટલે થોડી વાર મૂકે તો ઠરી જાય. ત્યાર પછી ગ્રામજનો દ્વારા ઠાકોરજીની 56 ભોગનો ભોગ લગાવવામાં આવ્યો છે. રાધા આઠમનો મહિમા રતનાલ ગામમાં બહુ જ છે. વડીલો દ્વારા જાણવા મળ્યું કે 65 થી 70 વર્ષ પહેલા રાધિકાદાસ મહારાજ અને ગ્રામજનો ત્યાં વ્રજમાં ગયા હતા, ગોકુળ મથુરા, અને ત્યાં રાધાજીનું જન્મનું બહુ જ મહિમા એ સમયમાં ઉજવાતી હશે. અને એને જોઈ અને એને પણ વિચાર આવ્યો કે આપે પણ આપણા ગામમાં આવી રીતના ઉજવીએ. તો અંદાજિત 65 થી 70 વર્ષ થઈ ગયા રાધિકાદાસ મહારાજ અને ગ્રામજનો દ્વારા અહીંયા આવીને એને શરૂઆત કરી હતી રાધા આઠમની રતનાલ ગામમાં. કનૈયાનો જન્મ હરેક ગામમાં થાય છે. કોઈ ગામ એવું નહીં હોય કે કનૈયાનો જન્મ ન ઉજવાતો હોય, પણ રાધાજીનો જન્મ ઉજવાય એવી જગ્યા બહુ જ ઓછી છે. એમાં રતનાલ ગામ આટલા વર્ષોથી ઉજવે છે. વિક્રમદાસ દ્વારા સત્સંગ કર્યો. ત્યાર પછી ગ્રામજનો આરતી કરીને ગ્રામજનો દ્વારા પછી સાથમાં જમણવાર લે. નાના નાના છોકરા છે એ સેવા આપે છે. કોઈ પાણી, કોઈ છાશ એવી રીતના ગ્લાસમાં ભરે છે અને ગ્રામજનોને પાણી પાય છે, છાશ પાય છે. નાના છોકરાઓની